ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે રહેતા અને દહેગામ ખાતે આશાપુરા નામની દુકાન ધરાવતા વેપારી જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ ગત રાત્રિના આશરે 9:30 વાગ્યે પોતાની દુકાન બંધ કરી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રિંગ રોડ પર 2 અજાણ્યા વ્યક્તિઓએ તેમને આંતરીને પીઠના ભાગે ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા અને તેમની પાસેથી 1.25 તોલાનો સોનાનો દોરો, 60,000ની રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ કેરીનું બોક્સ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જે બાદ લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચેલા વેપારીને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચકચારી ઘટનાને પગલે રાત્રિના સમયે એકલ દોકલ પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સુરક્ષાને લઈને સાવધાની રાખવી અનિવાર્ય બની છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.